નમસ્કાર, હર હર મહાદેવ. નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નવનિર્માણ ન્યૂઝ એટલે આજની પેઢીનો અવાજ. આજે વાત કરવી છે ગુજરાતમાં વધી રહેલી આત્મહત્યાઓ વિશે. વિદ્યાર્થીઓ જે આત્મહત્યા કરી રહ્યા છે તેના પાછળના કારણ શું છે અને તેને ડામવા માટે સરકાર કેવા પગલાં ભરી રહ્યા છે તેના વિશે આજે વાત કરવી છે. કારણ કે હાલમાં જ સુરતની એક ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી. તેના પિતાનું કહેવું છે કે તે આ વિદ્યાર્થીની ડૉક્ટર બનવા ઈચ્છતી હતી, ત્યારે આ દીકરીએ આત્મહત્યા કરી લેતા તેના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિદ્યાર્થીઓની આપઘાતના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના તાજેતરના આંકડાઓ ગુજરાતમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને વધતા જતા દબાણની એક ભયાનક તસવીર રજૂ કરે છે. આંકડાકીય વિશ્લેષણ મુજબ વર્ષ 2017થી 2021ના માત્ર 5 વર્ષના સમયગાળામાં રાજ્યમાં કુલ 3002 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી. આ આંકડાઓ સૂચવે છે કે ગુજરાતમાં સરેરાશ રોજ 1 થી 2 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરવા માટે મજબૂર બની રહ્યા છે. જો આપણે વર્ષવાર આ સ્થિતિને તપાસીએ તો 2017માં 638, 2018માં 570, 2019માં 575 અને 2020માં 597 તથા 2021માં 622 કિસ્સાઓ નોંધાયા હતા. વિધાનસભામાં રજૂ કરવામાં આવેલી માહિતી મુજબ એપ્રિલ 2020થી માર્ચ 2023 સુધીના 3 વર્ષના ટૂંકા ગાળામાં 495 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી. આ વિદ્યાર્થીઓમાં 246 યુવતીઓ હતી. આ સમયગાળા દરમિયાન સૌથી આઘાતજનક બાબત એ હતી કે આત્મહત્યાના નિષ્ફળ પ્રયાસોની સંખ્યા 6880 જેટલી રહી. આટલી મોટી સંખ્યામાં નિષ્ફળ પ્રયાસો એ વાતની સાબિતી આપે છે કે યુવા પેઢી અત્યંત ઊંડા માનસિક તણાવ અને હતાશામાંથી પસાર થઈ રહી છે. ખાસ કરીને વર્ષ 2022માં માત્ર પરીક્ષામાં નિષ્ફળ જવાના કારણે જ 155 તેજસ્વી તારલાઓએ પોતાનો જીવ ગુમાવ્યો. આ આંકડો શૈક્ષણિક પ્રણાલીમાં રહેલી ખામીઓ અને વિદ્યાર્થીઓ પરના અસહ્ય બોજ પર આંગળી ચીંધે છે. આત્મહત્યાઓ પાછળ અનેક સામાજિક અને માનસિક કારણો જવાબદાર હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. પરીક્ષામાં ઉચ્ચ ગુણ લાવવાનું દબાણ, સ્પર્ધાત્મક યુગની આંધળી દોડ, પારિવારિક વિવાદો અને આર્થિક મુશ્કેલીઓ વિદ્યાર્થીઓને અંતિમવાદી પગલું ભરવા તરફ દોરી જાય છે. ઘણીવાર વાલીઓની વધુ પડતી અપેક્ષાઓ અને બાળકો સાથેના સંવાદનો અભાવ પણ આ સ્થિતિ માટે જવાબદાર હોઈ શકે. રાજ્યમાં દર 2 દિવસે એક વિદ્યાર્થી ગુમાવવો એ માત્ર શૈક્ષણિક જગત માટે નહીં પરંતુ સમગ્ર સમાજ માટે ચેતવણી સમાન છે. ગુજરાતમાં શાળા, કોલેજો અને યુનિવર્સિટી કક્ષાએ વિદ્યાર્થીઓમાં વધતા જતા આત્મહત્યાના કિસ્સાઓને ગંભીરતાથી લેતા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે એક સીમાચિહ્નરૂપ નિર્ણય લીધો છે. રાજ્યમાં યુવા પેઢીમાં વ્યાપેલો માનસિક તણાવને ડામવા અને તેમને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા તમામ સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ માટે વ્યાપક અને કડક ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. આ નવી માર્ગદર્શિકા મુજબ રાજ્યની તમામ યુનિવર્સિટીઓ, કોલેજો અને ખાનગી કોચિંગ સેન્ટરોમાં મેન્ટલ હેલ્થ પોલિસી અમલ મૂકવી હવે ફરજિયાત બની છે. સરકારનો આ આદેશ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને શૈક્ષણિક પ્રક્રિયાના અભિન્ન અંગ તરીકે સ્વીકારવાની દિશામાં એક મહત્વનું પગલું માનવામાં આવે છે. આ નવી ગાઈડલાઈનની સૌથી મહત્વની બાબત વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગ વ્યવસ્થાને ફરજિયાત અને મજબૂત બનાવવાની છે. સરકારના નિર્દેશ અનુસાર હવેથી દરેક કોલેજ અને યુનિવર્સિટીમાં પ્રતિ 100 વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછો એક લાયક અને વ્યવસાયિક કાઉન્સેલર રાખવો પડશે. જે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા 100 થી ઓછી છે તેમને બાહ્ય માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો અથવા તો મનોવૈજ્ઞાનિક સાથે ઔપચારિક રેફરલ વ્યવસ્થા એટલે કે MOU કરવા પડશે, જેથી જરૂરિયાતના સમયે વિદ્યાર્થીઓને તાત્કાલિક નિષ્ણાતની મદદ મળી રહે. આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ એ છે કે કોઈ પણ વિદ્યાર્થી પોતાની સમસ્યાઓને કારણે એકલતા ન અનુભવે અને તેને સમયસર યોગ્ય માર્ગદર્શન મળી રહે. શિક્ષણ વિભાગે ખાસ કરીને પરીક્ષાના સમયગાળા, અભ્યાસક્રમમાં થતા ફેરફારો અથવા વધતા શૈક્ષણિક દબાણના સમયમાં વિદ્યાર્થીઓને સતત સહકાર આપવા પર ભાર મૂક્યો છે. આ સમયગાળા દરમિયાન સંસ્થાઓએ એવી વ્યવસ્થા ઊભી કરવાની રહેશે જ્યાં વિદ્યાર્થીઓને અત્યંત ગુપ્ત અને સંવેદનશીલ રીતે માર્ગદર્શન મળી શકે. વિદ્યાર્થીઓની ઓળખ છુપાવવાની, તેમને માનસિક ટેકો આપવો
એ આ પોલિસીની પ્રાથમિકતા રહેશે. સરકારના આ કડક વલણથી આશા રાખવામાં આવે છે કે શૈક્ષણિક સંસ્થાઓ માત્ર શિક્ષણ આપવા પૂરતી સીમિત ન રહેતા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને તેમના માનસિક સ્વાસ્થ્યની પણ જવાબદારી સ્વીકારશે. જો આ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તો રાજ્યમાં વિદ્યાર્થીઓના આત્મહત્યાના કિસ્સાઓમાં મોટો ઘટાડો થઈ શકે તેમ છે. કારણ કે વિદ્યાર્થીઓ એ આવતીકાલનું ભવિષ્ય છે અને આપણો દેશ હાલમાં યુવા છે અને યુવાઓ પર જ દેશ ટકેલો છે. આવી જ કેટલીક માહિતીઓ સાથે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. હર હર મહાદેવ.